વડગામ તાલુકાની જોઈતા ગ્રામ પંચાયતનું સુકાન હવે મહિલાઓના હાથમાં। વડગામ તાલુકાના જોઈતા ગ્રામજનોએ ગ્રામ પંચાયતને ચૂંટણી પહેલાં જ સમરસ બનાવી લીધી છે અને ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપ્યું છે, જેમાં સરપંચ, ઉપસરપંચ અને પંચાયતના સભ્યો તરીકે મહિલાઓની વરણી કરવામાં આવી છે। અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થયા બાદ સૌ પ્રથમવાર ચૂંટણી યોજાનાર હતી, પરંતુ ગ્રામજનોએ ગ્રામ પંચાયતને ચૂંટણી પહેલાં જ સમરસ બનાવીને સામાન્ય સ્ત્રી સીટ હોવાથી આખી પંચાયતનું સુકાન ગ્રામજનો દ્વારા મહિલાઓને સોંપ્યું છે, જેમાં સરપંચ તરીકે મંજુલાબા ચાવડા અને ઉપસરપંચ તરીકે મનીષાબા ચાવડાની વરણી કરવામાં આવી છે। ગ્રામજનો દ્વારા સમરસ જાહેર કરાયેલા મહિલા સરપંચે ગામને ગોકળિયું બનાવવાનો નિર્ધાર કર્યો છે। સરસ માહોલ છે અત્યારે તો। પહેલાં અંધારિયા ગ્રામ પંચાયત હતું, પછી એના પછી જોઈતા ગ્રામ પંચાયત ચાલુ કરવાનો નિર્ણય લીધો ગામજનોએ। ગામના સભ્ય જઈ સંતૃપ્ત સરપંચ ચૂંટવામાં આવ્યા, જેમાં સરપંચ, ઉપસરપંચ તરીકે મંજુલાબેન અને સરપંચ તરીકે મંજુલાબેન અને ઉપસરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા। અમે બધા ભેગા થઈને સભ્યો લેડીસો જ છે અહીંયા, બધા ભેગા મળીને ગામ માટે કામ કરીશું અને જે કંઈ બી થશે એ અમારાથી અમે પ્રયત્ન કરીશું। ગામ માટે યોગ્ય કોઈ બી કાર્ય હશે અમે બધા ભેગા મળીને કરીશું। હા, એમાં જો પહેલાં 5 વર્ષ હું સરપંચમાં હતી જ અંધારિયામાંથી એના પછી ફરી ચૂંટણી આવી, એમાં મારી પંચાયત વિભાજન કરી। અમે વિભાજન થઈને પંચાયત આવી એટલે અમારે ગામવાળાએ અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને આ જ યોગ્ય છે એમ। એટલે એ રીતે અમારી ગ્રામ પંચાયત અલગ થઈ એટલે ગામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારા ફર્સ્ટ નંબરના જ પહેલી વાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલી વારની જ જે ચૂંટણી છે એમાં પણ ગ્રામજનોએ અમારા માટે એટલો વિશ્વાસ મૂકી અને અમારું બિનહરીફ અમને ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે।